नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં છેલ્લી ગાથા 415 ચાલે છે। આ ગાથાનો અર્થ ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે। હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 301, ગાથા 415, ટીકા ઉપરનું પ્રવચન। ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, આ છેલ્લી ગાથામાં માખણ ભર્યું છે। ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ લગભગ 2000 વર્ષ ઉપર સંવંત 49માં ભરત ક્ષેત્રના મહાન મુનિવર થઈ ગયા। આત્મધ્યાનમાં લવલીન અને નિજ આનંદ સ્વરૂપમાં નિરંતર રમનારા તેઓ નગ્ન દિગંબર સંત મહામુનિવર હતા। અહીંથી તેઓ મહાવિદેહમાં ભગવાન સિમંદર સ્વામી પાસે ગયા હતા। સિમંદર પ્રભુ હાલ તમોતરણમાં બિરાજમાન છે। ત્યાં કુંદકુંદાચાર્ય ભગવાન 8 દિવસ રહ્યા હતા। સાક્ષાત ઓમકાર ધ્વનિ સાંભળીને તથા શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને પાછા ભરતમાં પધાર્યા હતા। ત્યાર પછી આ સમયસાર આદિ શાસ્ત્રો તેમણે રચ્યા છે। આ ગ્રંથ તેઓ પૂર્ણ કરવાની સાથે તેના મહિમા રૂપે શાસ્ત્રના અભ્યાસ વગેરેનું ફળ આ છેલ્લી ગાથા 415માં બતાવે છે। પાના નંબર 302 ઉપર કહે છે કે જુઓ શું કહે છે કે સમયસારભૂત અર્થાત સતી સર્વોત્કૃષ્ટ ચીજ અંદર ભગવાન પરમાત્મા છે, તે પરમ સ્વરૂપ છે। જીન સ્વરૂપ ભગવાન અંદર ત્રિકાળ મોજૂદપણે બિરાજે છે। જેમ ઘડામાં જળ ભર્યું હોય તેમ જ્ઞાન અને આનંદથી ભરેલો આત્મા નિરંતર જીન સ્વરૂપે બિરાજમાન છે। આગળ કહે છે 7મી લીટીમાં કે આત્મા શુદ્ધ ચૈતન્યમય સદા પરમ સ્વરૂપ પ્રભુ છે। તેની દ્રષ્ટિ કરે તે સમ્યક દ્રષ્ટિ જૈન છે। બાકી એ સિવાય દયા દાન આદિના શુભભાવ રાગથી પુણ્યથી ધર્મ માને તે જૈન નથી, અજૈન છે। જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ સંપ્રદાય નથી। દિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે એ જૈન છે। શરીર અને રાગના ક્રિયાકાંડ એ કાંઈ જૈનપણું નથી। એની એકતા તૂટી જાય અને સ્વસ્વરૂપની પરમ સ્વરૂપની એકતા થઈ જાય ત્યાંથી જૈનપણું શરૂ થાય છે। અહીં કહે છે કે સમય સારભૂત પરમ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એવો આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વ સમય છે। સમય સારભૂત પરમ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એવો આત્મા
વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વ સમય છે. ચૈતન્યના નૂરનું પૂર એવો ભગવાન આત્મા સ્વ પર સહિત સંપૂર્ણ ત્રિકાળવર્તી લોકાલોકને જાણે છે એટલે પ્રકાશે છે. ચૈતન્યના નૂરનું પૂર એવો ભગવાન આત્મા સ્વ પર સહિત સંપૂર્ણ ત્રિકાળવર્તી લોકાલોકનો પ્રકાશક હોવાથી વિશ્વ સમય છે. જાણવું 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 એમ જાણવાના પ્રવાહનું પૂર પ્રભુ આત્મા છે. તે સંપૂર્ણ વિશ્વનો પ્રકાશક છે. પ્રકાશક એટલે જાણનારો. પ્રકાશક એટલે જાણનારો. જગતની કોઈ ચીજનો કરનારો કે કરતા નહીં, પરંતુ જાણનારો. કોઈ પર પદાર્થની ક્રિયા કરી શકે એવો ભગવાન આત્માનો સ્વભાવ નથી, એવું એનું સામર્થ્ય નથી. એ જાણે, જગતના બધા જ પદાર્થોને જાણે, એની ત્રણ કાળની બધી જ પર્યાયોને જાણે એવો એ જાણનાર છે. એટલે એ વિશ્વ પ્રકાશક છે. અને આ પ્રમાણે ભગવાન આત્મા વિશ્વનો જાણનાર એટલે પ્રકાશક હોવાથી વિશ્વ સમય છે. આત્મા વિશ્વ સમય છે. વિશ્વમાં અનંતા પદાર્થો છે. તે અનંતપણે પોતાના કારણે રહ્યા છે. જગતના બધા જ પદાર્થો પોતે પોતાના કારણે રહ્યા છે. પદાર્થોનું અસ્તિત્વ પોતાના કારણે છે. એને કોઈ બીજાની અપેક્ષા કે મદદની જરૂર નથી. એ કોઈ પરના કારણે નથી. અનંત પદાર્થો છે તો એ અનંત પદાર્થો પોતે પોતાના કારણે રહ્યા છે. જો પરના કારણે હોય તો પછી એવું અનંતપણું ન રહે. કેમ કે પરના કારણે હોય તો એનું અસ્તિત્વ ગમે ત્યારે નાશ પામે. અને એમ પદાર્થોના અસ્તિત્વ નાશ પામવા લાગે તો પછી આ અનંત પદાર્થ રહેશે નહીં. અનંત પદાર્થોનું અનંતપણું રહેશે નહીં. કોઈ એકબીજામાં ભળી જશે, કોઈનો નાશ થશે. પણ એમ નથી. કેમ કે દરેક પદાર્થ પોતે પોતાના કારણે રહ્યો છે, એ પરના કારણે નથી. વિશ્વ એટલે અનંતા દ્રવ્યો, તેના પ્રત્યેકના અનંત અનંત ગુણ અને તેની અનંત અનંત પર્યાયો. આ બધું પોતપોતાના કારણે છે. બધું સ્વતંત્ર છે. અને ભગવાન આત્મા એ બધાનો પ્રકાશક છે એટલે જાણનારો છે. જાણનાર માત્ર છે, કરનારો નહીં. એનો કરતા નહીં, એમાં ફેરફાર કરનારો પણ નહીં. માત્ર જાણનાર છે. આવો જ્ઞાન આનંદરૂપ લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વ સમય છે. આગળ કહે છે, આત્મા વિશ્વને પ્રકાશતો હોવાથી વિશ્વ સમય છે અને તેનું પ્રતિપાદન કરતું હોવાથી આ શાસ્ત્ર શબ્દ બ્રહ્મ સમાન છે. તેનું એટલે આત્માનું. આત્મા વિશ્વને પ્રકાશતો હોવાથી વિશ્વ સમય છે અને એવા આત્માનું પ્રતિપાદન કરતું હોવાથી આ શાસ્ત્ર શબ્દ બ્રહ્મ સમાન છે. પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું પ્રતિપાદન કરનારા આ શબ્દો શબ્દ બ્રહ્મ સમાન છે. ભગવાનની વાણી પૂર્ણ શબ્દ બ્રહ્મ છે. તેમ આ શાસ્ત્ર શબ્દ બ્રહ્મનો અંશ હોવાથી શબ્દ બ્રહ્મ સમાન છે. આ શાસ્ત્ર પ્રભુની વાણીનો અંશ છે. આગળ 303 પાના ઉપર કહે છે, આત્મા સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ પૂરા વિશ્વનો જાણનાર છે અને આ શાસ્ત્ર પૂરા તત્વનું પ્રતિપાદન કરનાર છે. તેથી શબ્દ બ્રહ્મ સમાન છે. આવા આ શાસ્ત્રને પોતાના હિતના લક્ષ્યે ભણવું જોઈએ એમ વાત છે. છેલ્લી ગાથામાં કુમકુંદાચાર્ય ભગવાન આ વાત કરે છે કે આ
શબ્દ બ્રહ્મ સમાન શાસ્ત્ર છે અને એનો અભ્યાસ સ્વના લક્ષ્ય કરવો જોઈએ, પોતાના હિતને માટે કરવો જોઈએ. પંડિતાઈ માટે એમ નહીં, હિતના લક્ષ્ય. અહીંયા 5મી લીટીમાં કહે છે કે હિતના લક્ષ્ય આ પરમાર્થ શાસ્ત્રને ભણવું જોઈએ. બીજાને દેખાડવા કે પંડિતાઈ પ્રગટ કરવા માટે નહીં, એક સ્વહિતના લક્ષ્ય જ ભણવું જોઈએ. ભણીને શું કરવું? તો કહે છે કે આ શાસ્ત્ર ભણીને હું આત્મા ચૈતન્ય પ્રકાશમય છું એવો નિર્ણય કરવો જોઈએ. પ્રયોજન શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એની વ્યક્તતા એ પ્રયોજન છે. પોતાની મુક્ત દશાની પ્રાપ્તિ એ પ્રયોજન છે. એવા પ્રયોજનને સિદ્ધ કરવા માટે આ શાસ્ત્ર ખૂબ ઉપકારી છે. એટલે આવા શાસ્ત્રનો અભ્યાસ સ્વના લક્ષ્ય કરવાનો છે, પંડિતાઈ માટે નહીં. જ્યારે આમ વાત છે તો પછી આ શાસ્ત્રને ભણીને એવો નિર્ધાર કરવો જોઈએ કે હું ચૈતન્ય પ્રકાશમય ભગવાન આત્મા છું. હું ચૈતન્ય પ્રકાશમય છું. હું એવો ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. આવો નિર્ણય કરવો જોઈએ. લોકાલોકને જાણવાના સામર્થ્યરૂપ પરમાર્થભૂત ચૈતન્ય પ્રકાશનો પુંજ હું આત્મા છું એમ અંતરમાં નિર્ણય કરવો જોઈએ. આવો નિર્ણય ન થાય અને આ સમયસાર પ્રાવૃત્તની બધી ગાથા મોઢે યાદ હોય તો તે નિરર્થક છે. આખું સમયસાર વાંચે, વારંવાર વાંચે, એનો ઘણો ભાગ પણ એને મોઢે યાદ હોય, એની ચર્ચા પણ કરે, પણ જો એને એવો નિર્ણય ન થાય કે પોતે ભગવાન આત્મા છે, પોતે ચૈતન્ય પ્રકાશનો પુંજ છે, તો પછી બધું વ્યર્થ છે. ગુરુદેવ કહે છે કે લોકાલોકને જાણવાના સામર્થ્યરૂપ પરમાર્થભૂત ચૈતન્ય પ્રકાશનો પુંજ હું આત્મા છું એમ અંતરમાં નિર્ણય કરવો જોઈએ. એવો નિર્ણય આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા થવો જોઈએ. પૂર્ણા કરીને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, આ તો ભવનો અભાવ કરવાની પરમ હિતની વાત છે. આ ભવનું મૂળ એક મિથ્યાત્વ છે. ભવના ભ્રમણનું મૂળ તો મિથ્યાત્વ છે ને. અનાદિનું એ મિથ્યાત્વ એક સમયમાં જાય એવું છે, પણ એવો પુરુષાર્થ જે કરે એને એ જાય. આવા અદ્ભુત શાસ્ત્રને ભણીને નિજ સ્વરૂપનો નિર્ણય કરવો તે મિથ્યાત્વને ટાળવાનો ઉપાય છે. સ્વ સ્વરૂપનો નિર્ણય કરવો એ જ એનો સાર છે. અર્થ અને તત્વથી જાણ એમ કહ્યું ને. મૂળ ગાથામાં પણ એ વાત આવી અને ટીકામાં પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે અર્થ અને તત્વથી જાણીને એવા શબ્દ મૂક્યા છે ને. એટલે શું? એટલે કે આત્મા ત્રિકાળી વસ્તુ તે અર્થ છે. અર્થ એટલે પદાર્થ. આત્મા પણ પદાર્થ છે. આત્મા ત્રણેય કાળ રહેવાવાળી વસ્તુ છે, તે અર્થ છે. અર્થ શબ્દના ઘણા મિનિંગ થાય છે. અર્થ શબ્દ છે એના ઘણા અર્થ એટલે મિનિંગ થાય છે. એમાં અર્થનો અહીંયા મિનિંગ એવો થાય છે કે અર્થ એટલે ત્રિકાળી વસ્તુ, પદાર્થ. એટલે કે આત્મા ત્રિકાળી વસ્તુ તે અર્થ છે અને તેનો જ્ઞાન સ્વભાવ તે તત્વ છે. જેમ સોનું છે તે અર્થ કહેવાય અને તેના પીળાશ, ચિકાસ, વજન ઇત્યાદિ તે તેનો સ્વભાવ છે તો તે તત્વ કહેવાય. સોનું પદાર્થ એ અર્થ અને તેના પીળાશ, ચિકાસ, વજન ઇત્યાદિ એના ગુણને કારણે જે સ્વભાવ છે એ તત્વ કહેવાય. આ રીતે આત્મા
ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે અર્થ છે અને જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ ગુણ સ્વભાવ તે તત્વ છે. એટલે અર્થ અને તત્વ બે શબ્દની વાત કરી. અહીંયા આચાર્ય ભગવાને પણ શું કહ્યું છે કે અર્થ અને તત્વથી જાણીને ભગવાન આત્માને અર્થ અને તત્વથી જાણવો. અર્થ એટલે એ જે પદાર્થ છે એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને જાણવું. કેમ કે સાથે તત્વની વાત કરીને એટલે અર્થ એટલે પદાર્થ અને એના જે ગુણ છે એ ગુણને કારણે જે સ્વભાવ છે તે તત્વ. એટલે અર્થ અને તત્વથી આત્માને જાણવો. અર્થનું તત્વ એટલે વસ્તુ, દ્રવ્ય, તેનો ભાવ. અર્થ એટલે પદાર્થ અને તત્વ એટલે એ ગુણ સ્વભાવ. તો અર્થનું તત્વ એટલે વસ્તુ, દ્રવ્ય, તેનો ભાવ. ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ તે અર્થનું તત્વ છે. વસ્તુ ભાવવાન છે. વસ્તુ એ ગુણોનો સમૂહ છે. ગુણોનો સમૂહ છે એટલે એનો એક સ્વભાવ છે, એટલે એવો એનો ભાવ છે. એટલે વસ્તુ છે તે ભાવવાન છે. વસ્તુને ભાવવાન કેમ કહેવાય કે કોઈ પણ વસ્તુ છે તો એ ગુણનો સમૂહ છે, દ્રવ્ય છે, અને દ્રવ્ય છે તે ગુણનો સમૂહ છે, અને ગુણનો સમૂહ છે એટલે એના ગુણને કારણે સ્વભાવ છે, એવો એનો એ ભાવ છે. એટલે વસ્તુ ભાવવાન છે. દ્રવ્ય છે એ ગુણ રૂપે જ છે. ગુણ અને દ્રવ્ય જુદા નથી. તો એ વસ્તુ એના ગુણ એ એનો સ્વભાવ એ એનો ભાવ. એટલે વસ્તુ હંમેશા એના ભાવ રૂપે હોય એટલે વસ્તુને ભાવવાન થઈ. એટલે વસ્તુ છે તે ભાવવાન છે. એટલે ભાવવાન વસ્તુ તે પદાર્થ, તે અર્થ અને તેનો જે ભાવ છે તે પદાર્થનું એટલે તે અર્થનું તત્વ છે. એટલે અહીંયા ગુરુદેવે કહ્યું કે ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ તે અર્થનું તત્વ છે. હિત કરવું હોય તેને આ ભાવ સહિત જે ભાવવાન એવું નિજ દ્રવ્ય તેનો નિર્ણય કરવો પડશે. ભગવાન આત્મા ભાવવાન છે. ભગવાન આત્મા એ નિજ દ્રવ્ય એ ભાવવાન છે. અને એનો ભાવ શું છે તો કે એનો જ્ઞાન સ્વભાવ છે, એના આનંદનો સ્વભાવ છે. એ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે તો એવો એનો ભાવ છે. એ ભાવને અને એવા ભાવવાન ભગવાન આત્માને એને યથાર્થ સમજી અને એનો નિર્ણય કરવો પડશે. કોનો નિર્ણય? પોતાનો નિર્ણય. આપણે સ્વાધ્યાય કરીએ ત્યારે આત્મા આમ, આત્મા તેમ એમ કહીએ, પણ એમ નથી વિચાર કરતા કે એટલે હું આમ ને હું તેમ. અહીંયા ભાવવાન કોણ છે? આત્મા છે એમ કહી દઈએ છીએ, પણ એમ નથી કહેતા કે ભાવવાન તો હું જ છું. અને આ જ્ઞાન સ્વભાવ, આ સ્વચ્છતા, પ્રભુતા, આનંદ, સુખ અને શાંતિનો ભાવ છે એ કોનો છે? તો કે આત્માનો છે. અરે ભાઈ, આત્માનો છે એમ નહીં, મારો છે એમ બોલ. જ્યાં સુધી આવો નિર્ણય નહીં થાય કે આ ભાવવાન વસ્તુ તે હું અને આવો જે ભાવ, જે તત્વ તે હું, એવો જો નિર્ણય નહીં થાય તો પછી સમ્યક દર્શન થશે નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ આ કોઈ કથા નથી. કથામાં આપણે બીજાની વાત કરતા હોઈએ, પરની વાત કરતા હોઈએ. બહુ સ્પષ્ટ અહીંયા કરી છે કે આ કોઈ કથા નથી. કથામાં તો આપણે બીજાની વાર્તા કરતા હોઈએ, આ કથા નથી. આ પોતાની વાત છે. પોતાની વાત છે એટલે નિર્ણયમાં એને શું નિર્ણય કરવાનો છે કે હું ભાવવાન વસ્તુ, પદાર્થ, દ્રવ્ય છું અને મારો ભાવ જ્ઞાન, શાંતિ, સુખ, સ્વચ્છતા, આનંદ છે. એવો ભાવવાન હું ત્રિકાળ છું.
મારી આદિ નથી, મારો અંત નથી એવો શુદ્ધ પરમાત્મા સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ ભગવાન આત્મા તે હું છું અને મારો એકમાત્ર ભાવ જ્ઞાન ભાવ છે. બીજો કોઈ અન્ય ભાવ નથી કે જે મને પરનું લક્ષ્ય કરાવે. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા મારું જ જ્ઞાન કરું છું, હું મને જ અનુભવું છું, એમાં મને શાંતિ, સુખ, આનંદ, સ્વચ્છતા આદિનો અનુભવ થાય છે. એવો ભાવવાન ભગવાન આત્મા હું છું. આવો નિર્ણય કરવો પડશે. એટલે આ કોઈ કથા નથી બાપુ, આ તો પૂર્ણ આનંદના નાથના સ્વરૂપની જે વાત, પોતાની વાત, પોતે પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા છે એવું પોતાનું જે સ્વરૂપ, એની વાત. અને એ વાત ક્યાંથી આવી? દિવ્ય ધ્વનિમાંથી આવી છે. તીર્થંકર ભગવાન, દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આ વાત આવી અને એને શ્રી ગણધર દેવે દ્વાદશાંગમાં કહી. એમણે 12 અંગ અને 14 પૂર્વની રચના કરી, એમાં આ વાત આવી છે. આવી આ વાત છે. આગળ કહે છે કે ગાથામાં કહે છે ને કે જે ભવ્ય જીવ આ સમય પ્રાભૃત ભણીને અર્થ અને તત્વથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે તે ઉત્તમ સૌખ્ય રૂપ થશે. આવી વાત કરી છે ને, અદભુત વાત છે પ્રભુ. આવું અલૌકિક આ શાસ્ત્ર પરમ આગમ છે અને એમાં જ આવી વાત આવે, બીજે ક્યાંય હોય નહીં. મુંદાચાર્ય ભગવાને 5 પરમ આગમની રચના કરી છે અને બીજા અનેક શાસ્ત્રોની રચના કરી છે. તો એવા આ સમય પ્રાભૃતમાં, આ પરમ આગમમાં આવી વાત આવે કે પોતે ઉત્તમ સૌખ્ય રૂપ થશે. એવી રીતે ઉત્તમ સૌખ્ય રૂપ થશે કે આવા સમય પ્રાભૃતને ભણીને અર્થ અને તત્વથી તેને જાણીને તેના અર્થમાં સ્થિત થશે અને તેમ તે ઉત્તમ સૌખ્ય રૂપ થશે. તેના અર્થમાં સ્થિત થશે. હવે એનો વિસ્તાર ગુરુદેવ કરે છે, કહે છે કે આત્મા વસ્તુ અર્થ છે અને જ્ઞાન તેનું તત્વ છે. અહીં કહે છે તેને જાણીને, તત્વ સહિત અર્થને જાણીને અર્થમાં ઠર. તત્વ સહિત અર્થને જાણીને, તત્વ એ એનો ભાવ છે અને અર્થ એટલે એ દ્રવ્ય પદાર્થ પોતે જે ભાવવાન છે. તો ભાવવાનમાં ઠર એમ કહેવું છે. શું કહ્યું? આત્મા વસ્તુ અર્થ છે. એ અર્થમાં ઠર. શા માટે ઠર? કે એ એવો ભાવવાન પદાર્થ છે કે જેમાં ઠરતા પોતે સુખરૂપ થઈ જશે, પોતે જ્ઞાનરૂપ થઈ જશે, પોતે આનંદરૂપ થઈ જશે. આત્મા વસ્તુ અર્થ છે અને જ્ઞાન તેનું તત્વ છે. એટલે કહે છે કે તેને જાણીને, તત્વ સહિત અર્થને જાણીને, તત્વ એ ભાવ છે, અનંત ગુણ છે, અનંત ગુણનો સમૂહ ભગવાન આત્મા છે. તો અનંત ગુણ છે, એ ગુણને કારણે જે એનો સ્વભાવ થાય છે એ સ્વભાવ એ તત્વ છે. તત્વ સહિત અર્થને જાણીને, અને અર્થ એટલે વસ્તુ, આત્મા. આત્મા અને આત્માનું તત્વ, એનો ભાવ. ભાવ કહો કે તત્વ કહો, ભાવવાન કહો કે આત્મા કહો કે ગુણી કહો. અહીંયા કહે છે કે આત્મા વસ્તુ અર્થ છે અને જ્ઞાન તેનું તત્વ છે. જ્ઞાન તેનું તત્વ છે. એવો એ ભગવાન આત્મા જ્ઞાનવાન છે. આત્મા વસ્તુ અર્થ છે અને એનું તત્વ જ્ઞાન છે. જ્ઞાન તેનું તત્વ છે. અહીંયા કહે છે કે તેને જાણીને, તત્વ સહિત અર્થને જાણીને અર્થમાં ઠર. ક્યાં ઠરવાનું છે? અર્થમાં. તારી દશા ઉત્તમ આનંદમય થઈ જશે. ક્યારે આનંદમય થઈ જશે? જ્યારે તું અર્થમાં ઠરીશ ત્યારે.
ગુરુદેવ કહે છે ઘરે લોકો અજ્ઞાનીઓ ઇન્દ્રિયના વિષયમાં સુખ માને છે, પણ તે સુખ નથી. ઇન્દ્રિયના વિષય તો એકલું ઝેર છે બાપા, શું કહીએ. આગળ 304 પાના ઉપર કહે છે કે ભાઈ તને મિથ્યા પ્રધાનના કાતિલ ઝેર ચડી ગયા છે. જેમ સાપનું કાલકૂટ ઝેર ચડ્યું હોય તેને કડવા લીમડાનો સ્વાદ મીઠો લાગે છે. પહેલાના વખતમાં ગામડાઓની અંદર સાપ કરડી ગયો હોય ત્યારે એને લીમડાના પાંદડા ચાવવા માટે આપતા. લીમડાના પાંદડા ચાવે અને જો એને કડવા લાગે તો સમજે કે એને ઝેર નથી ચડ્યું. કેમ કે કેટલાક સાપ ઝેરી હોય ને કેટલાક સાપ બિનઝેરી હોય, એટલે ઝેર વિનાના હોય, અથવા તો ઝેરી સાપ હોય પણ પાસેથી પસાર થયો કરડ્યો પણ ન હોય. એટલે એનો એક સાદો આ ટેસ્ટ હતો કે એને લીમડાના પાંદડા ચાવવા માટે આપતા અને પૂછે કે કેવો સ્વાદ લાગ્યો. જો એ એમ કે મીઠો લાગ્યો અથવા તો કડવો ન લાગ્યો તો એનો અર્થ એ થયો કે એને ઝેર ચડ્યું છે. કે ઝેર ચડે એટલે જેની સેન્સીસ છે ને એ સેન્સીસ લોસ થઈ જાય, એટલે એ કડવાશ એને ન લાગે. એટલે એની પાછળનું આ કારણ છે. એટલે જેમ સાપનું કાળકૂટ ઝેર ચડ્યું હોય તેને કડવા લીમડાનો સ્વાદ મીઠો લાગે છે, તેમ તને મિથ્યાત્વના ઝેર ચડી ગયા છે. એટલે ઝેર જેવા દુઃખદાયક વિષયો પણ તને મીઠા લાગે છે. એવી સુંદર તુલના કરી છે. ભાઈ ઝેર ચડે પછી લીમડાના પાનની કડવાશ પણ લાગતી નથી, એની કડવાશ એને મીઠી લાગે છે. એવી રીતે આ મિથ્યાત્વના ઝેર અનાદિના ચડ્યા છે ને એટલે આ દુઃખદાયક વિષયો, પાંચ ઇન્દ્રિયોના વિષયો એ મીઠા લાગે છે. જે ઝેર જેવા છે એ મીઠા લાગે છે. જે ભવના ભ્રમણનું કારણ છે એમાં એને મુક્તિનું કારણ દેખાય છે. આ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના ઝેર ચડી ગયા છે એટલે ઝેર જેવા દુઃખદાયક વિષયો પણ મીઠા લાગે છે અને બહારના પદાર્થોમાં સુખની કલ્પના કરે છે. પણ ભાઈ અંદર જોતો ખરો, એકલા સુખનો આનંદનો સમુદ્ર લહેરાઈ રહ્યો છે. બસ સુખ 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 સુખ, બીજું કાંઈ નથી. એવા સુખનો આનંદનો સમુદ્ર લહેરાઈ રહ્યો છે. અંદર દ્રષ્ટિ કરે તો ખ્યાલ આવે. ભાઈ તેનો નિર્ણય કરી તેમાં ઠર તો આનંદ રૂપે પરિણમીશ. તો આનંદ રૂપે હંમેશને માટે તું પરિણમી જઈશ. શાશ્વત સુખની તને પ્રાપ્તિ થશે. આગળ બીજા પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે સમય સારભૂત તું ભગવાન આત્મા છો, તારામાં પૂર્ણ પરમાત્મ શક્તિ ભરી પડી છે. તું જ્ઞાન અને આનંદ અને વીર્ય ઇત્યાદિ અનંત ગુણ મણિરત્નોની ખાણ છો, એનો ભંડાર છો, એવો ડુંગર છો. પણ અંદર જુએ તો ખબર પડે ને. તો એવા ભગવાન આત્માનો અર્થ અને તત્વ સહિત નિર્ણય કર ભાઈ. હમણાં જ નિર્ણય કર. હમણાં જ નિર્ણય કર. તારી પાસે એટલો સમય નથી કે તું સમય વેડફી નાખે. સમય એક જ વસ્તુ એવી છે કે જે ફરીથી પ્રાપ્ત કરી શકાતી નથી. ગયેલું ધન પાછું આવે, ગયેલી પ્રતિષ્ઠા પણ પાછી આવે, પણ ગયેલો સમય પાછો નથી આવતો. એટલે ગુરુદેવ કહે છે કે હમણાં જ નિર્ણય કર. આવી ઉત્તમ વાત કરી ત્યારે કોઈ કે પ્રશ્ન કરે કે હા પણ તેમાં 9 તત્વો તો ન આવ્યા. એને તો પેલું ગોખણિયું જ્ઞાન છે ને, 9 તત્વના નામ આવડે છે ને એના થોડા ઘણા કંઈક સામાન્ય અર્થ એને આવડે છે. 6 દ્રવ્યના નામ આવડે છે, 24 તીર્થંકર ભગવાનના નામ આવડે છે, વર્તમાન 20 તીર્થંકર ભગવાન બિરાજે છે એના પણ નામ આવડે છે. આવું થોડું ઘણું એને આવડે છે અને એને એ બધું ધર્મ માને છે કે આપણે તો બધું શીખ્યા છીએ, આપણને બધું આવડે છે. એટલે કહે છે કે એમાં 9 તત્વો તો આવ્યા નહીં. 9 તત્વની શ્રદ્ધા હોય તો સમ્યક દર્શન થાય. આવું તો કઈ આવ્યું નહીં તમે આ બધું કહ્યું એમાં.
તમે તો એમ કહ્યું કે સમય સારભૂત તું ભગવાન આત્મા છો અને તું પૂર્ણ પરમ શક્તિ રૂપ છો, સર્વજ્ઞ સ્વભાવી છો અને એમાં તું ઠર, એમ વાત આવી. પણ આમાં નવ તત્વ તો આવ્યા નહીં. શું કેવું ભાઈ? વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજે નહીં અને ખાલી ધાર્મિક પરીક્ષાઓ આપ્યા કરે. એવા તો મેં ઘણા લોકો જોયા છે. બિચારા આમ ને આમ એને ધર્મ માનીને બેસી રહ્યા હોય અને આટલો અભ્યાસ કર્યો, અમે આ પરીક્ષા આપીને આ પરીક્ષા આપી, અને પછી એમાં કોઈક એને કહી દે, ઓહો તે આટલી બધી પરીક્ષા આપી છે તો હવે તું દીક્ષા લઈ લે, અને દીક્ષા એ લઈ લે. અરે ભાઈ, આત્માનો નિર્ણય કરે છે તેમાં નવે તત્વનો નિર્ણય આવી જાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, જેને આત્માનો નિર્ણય થાય છે એને નવે તત્વનો નિર્ણય થઈ જાય છે, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા થઈ જાય છે. આત્માનો નિર્ણય કરે છે તેમાં નવે તત્વનો નિર્ણય આવી જાય છે. પુણ્ય પાપના આચરણ અને બંધના ભાવ તે ભગવાન આત્માના અસ્તિત્વમાં નથી. આત્માના અસ્થિ સ્વરૂપનો નિર્ણય કરતા તેમાં જે નથી તેનો નિર્ણય પણ ભેગો આવી જાય છે. આશ્રવ ને બંધ ને પુણ્ય ને પાપ ને આ બધું ક્યાં આત્મામાં છે? આત્માને બંધ નથી તો એ મુક્ત સ્વરૂપ જ છે, તો એ બંધ તત્વ પણ નથી અને આ મોક્ષ તત્વ પણ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે. નવ તત્વની અંદર જીવ ને અજીવ એ સિવાય બાકી બીજી બધી તો પર્યાય છે. એ તો બધી સાત તો પર્યાય કરી છે, અવસ્થા છે. અને એ અવસ્થા થવામાં જીવને પેલા અજીવ ઉદ્ગળ નું લક્ષ્ય છે, એની અપેક્ષા છે. ઉદ્ગળના લક્ષ્ય એને એવા પરિણામ થાય છે, આશ્રવને બંધ થાય છે, અને એનું લક્ષ્ય છોડતા પોતાના સ્વભાવનું લક્ષ્ય કરતા એને નિદ્રા અને મોક્ષ થાય છે. એટલે આખું નાટક જે છે એ તો જીવ અને અજીવ ઉદ્ગળ નું છે, અને એમાં પેલી બધી પર્યાય છે. આટલી સહેલી સરળ વાતને એ સમજે તો એને ખ્યાલ આવે કે આ નવતત્વ રૂપે રહ્યા છે. એનો અર્થ જ એ છે કે જે જીવ દ્રવ્ય છે એ તત્વ એવું છે કે એની અંદર ન તો આશ્રવ છે કે ન તો બંધ છે કે ન તો નિદ્રા છે કે ન તો મોક્ષ છે. એમાં પુણ્ય નથી, પાપ નથી, કાંઈ નથી. કેમ કે જો એમાંનું એક પણ તત્વ એ એની અંદર હોય તો પછી નવ તત્વ રૂપે હોય નહીં. ગુરુદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે. તો પછી ત્યાં જે જીવ કયો, નવ તત્વમાં જે જીવ કયો, એ તો શુદ્ધ છે, એ તો પરમ શુદ્ધ છે. અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો જીવે વિચાર કરવાનો છે. એવા પોતાના શુદ્ધ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપનો એને વિચાર કરવાનો છે, એનો એને નિર્ણય કરવાનો છે. ગુરુદેવ કહે છે કે એવા આત્માનો જયારે એ નિર્ણય કરે છે ત્યારે તેમાં નવે તત્વનો નિર્ણય આવી જાય છે. પુણ્ય પાપના આચરણ અને બંધના ભાવ, આશ્રવ એ ભગવાન આત્માના અસ્તિત્વમાં નથી, અને આત્માના અસ્થિ સ્વરૂપનો નિર્ણય કરતા તેમાં જે નથી તેનો નિર્ણય પણ ભેગો આવી જાય છે. આત્મા દ્રવ્ય અને તેનું તત્વ એટલે કે એનો ભાવ, એવા દ્રવ્ય અને એના ભાવને જાણીને નિર્ણય કરતા અન્ય નાસ્તિરૂપ પદાર્થોનો તેમાં નિર્ણય આવી જાય છે. ઉમાકાતીજી ભગવાને તત્વાર્થ સૂત્રમાં, મોક્ષશાસ્ત્રમાં બીજા સૂત્રમાં શું કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એમ સૂત્ર છે ને. એનો અર્થ શું? એનો અર્થ એ કે તત્વ નામ ભાવ સહિત અર્થ નામ ભાવવાન પદાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થમાં તત્વ અને અર્થ, એટલે તત્વ એટલે એનો ભાવ અને અર્થ એટલે એ પદાર્થ. તત્વાર્થ
ભાવ સહિત એ પદાર્થ એનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. તત્વાર્થ, તત્વાર્થ શબ્દને જ સમજવાનો છે. તત્વ અને અર્થ. તત્વાર્થ, તત્વ એટલે ભાવ, એ ભાવ અને અર્થ એટલે પદાર્થ. જે પદાર્થ છે એનો નિર્ણય એટલું નહીં, પણ પદાર્થ અને પદાર્થનો જે ભાવ, એમ ભાવ સહિત પદાર્થનો નિર્ણય. આત્માનો નિર્ણય એટલે આત્મા અને આત્માના ભાવ સહિત આત્માનો નિર્ણય. એવું શ્રદ્ધાન, આત્માનું શ્રદ્ધાન એટલે આત્મા અને આત્માનો જેવો ભાવ છે. તો ભાવ કેવી રીતે હોય? આત્માનો ભાવ શું હોય? આત્મામાં જે ગુણ છે એ ગુણના પરિણમન રૂપ એનો ભાવ હોય. તો આત્મા અને આત્માનો ભાવ એનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનમ જે વાત કરી એ તત્વાર્થમાં તત્વ અને અર્થ બે શબ્દ પડ્યા છે. તત્વ એટલે ભાવ અને અર્થ એટલે પદાર્થ. એટલે તત્વ નામ ભાવ સહિત અર્થ નામ ભગવાન પદાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. દ્રવ્ય ગુણ પર્યાય તે અર્થ છે. તત્વ નામ તેનો સ્વભાવ, એનો સ્વભાવ શું છે તે જાણીને પદાર્થનું શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યક દર્શન છે. કોઈ પણ પદાર્થનું શ્રદ્ધાન જેમ છે તેમ કરવું, એને સાદા શબ્દમાં આપણે કહીએ તો એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એમ થાય કે એ પદાર્થ અને એના જે ગુણ છે એ સહિત એ પદાર્થની શ્રદ્ધા. પદાર્થ, કોઈ પણ પદાર્થ છે એની સમ્યક શ્રદ્ધા અથવા સાચી શ્રદ્ધા ક્યારે કરી કહેવાય? કે એ પદાર્થનો જેવો સ્વભાવ છે, એ પદાર્થ એના ગુણને કારણે જે રીતે પરિણમે છે તેવી સાચી શ્રદ્ધા સહિત એ પદાર્થને જાણવો, એવી શ્રદ્ધા કરવી એ પદાર્થની સમ્યક સાચી શ્રદ્ધા છે. અહીંયા આ જીવ દ્રવ્ય છે, પદાર્થ છે, એની સાચી સમ્યક શ્રદ્ધા કઈ રીતે થાય? તો કે એના અનંત ગુણ છે અને એના અનંત ગુણને કારણે એનો જે સ્વભાવ છે તે ભાવ, તે તત્વ સહિત એને જાણવો એ એની સાચી સમ્યક શ્રદ્ધા છે. અને અહીંયા ઉમા સ્વાતીજી ભગવાને તો જીવ શબ્દ પણ મૂક્યો નથી, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ મૂકી. એટલે એમાં બધા જ પદાર્થોની સમ્યક શ્રદ્ધા સમાઈ જાય છે. જીવની એના ભાવ સહિત સમ્યક શ્રદ્ધા, ઉદ્ગલની એના ભાવ સહિત સમ્યક શ્રદ્ધા, 6 પ્રકારના દ્રવ્યોની એના ભાવ સહિત સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. બહુ સરસ રીતે આખી વાત તત્વાર્થ સૂત્રમાં કહી છે. એક 3 શબ્દોનું વાક્ય, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એની ઉપર પાનાઓ ભરી અને વિસ્તાર થાય, કેટલાય પાના ભરીને વિસ્તાર થાય એવી વાત ઉમા સ્વાતીજી ભગવાને કરી દીધી છે. આખું શાસ્ત્ર સંસ્કૃતમાં છે અને નાના નાના વાક્ય રૂપે એ શાસ્ત્ર છે, પણ અદ્ભુત શાસ્ત્ર છે. અને આ શાસ્ત્ર માટે આ સંપ્રદાયની બુદ્ધિવાળાઓને પણ કોઈ વિરોધ નથી. બધા જ સંપ્રદાયો એ મોક્ષ શાસ્ત્ર એટલે તત્વાર્થ સૂત્રને માન્ય રાખે છે. આટલું સદભાગ્ય છે કે સારું છે કે આ ઉમા સ્વાતીજી ભગવાનના તત્વાર્થ સૂત્ર એટલે મોક્ષ શાસ્ત્રને બધા જ સંપ્રદાય વાળા માને છે, એટલું સારું છે. નહીં તો શું થાય? રહ્યો થયો જે જૈન તત્વનો અંશ એને પણ એ જાણત નહીં, સંપ્રદાયની બુદ્ધિની પાછળ એ કાંઈ જાણત નહીં. જૈન પણ બિલકુલ એને વિસરાઈ જાત. આટલું સારું છે કે આ જે તત્વાર્થ સૂત્રને માને છે, માન્ય રાખે છે, પણ એના અર્થ કરવામાં ફેર છે. પ્રભુ
એમાં ઘણી બધી વાતના ફેર થઈ જાય છે. તત્વાર સૂત્રની ટીકા ઘણી લખાઈ છે. અત્યારે વર્તમાનમાં પણ આપણી પાસે બે સરસ ટીકાઓ છે. એક જે ટીકા છે તે રામજીભાઈએ લખેલી ટીકા છે ગુજરાતીમાં, અને પંડિત સુખલાલજીએ લખેલી ટીકા છે. પણ પંડિત સુખલાલજીની ટીકા કરતા રામજીભાઈની ટીકા છે તે ખૂબ ભાવ સહિત છે, ખૂબ વિસ્તાર સહિત છે, અને ઘણી સ્પષ્ટતાઓ સહિત છે. અને એ ટીકાને ગુરુદેવે માન્યતા આપી છે. રામજીભાઈની તત્વાર સૂત્રની ટીકા, મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર સૂત્ર ઉમા સ્વાતિજી ભગવાન રચિત, એના ઉપરની રામજીભાઈની ટીકા બધાએ વાંચવા જેવી છે, એ અભ્યાસ કરવા જેવી છે. એનો અભ્યાસ નથી કર્યો ત્યાં સુધી એ અધૂરો છે. અહીંયા કહે છે કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ સૂત્ર છે. અને એનો અર્થ એ કે તત્વ એટલે ભાવ સહિત, અર્થ એટલે ભાવવાન પદાર્થ, એનું ભાવ સહિત શ્રદ્ધાન કરવું એ સમ્યક દર્શન છે. દ્રવ્ય ગુણ પર્યાય તે અર્થ છે. તત્વ એટલે તેનો સ્વભાવ શું છે તે જાણીને પદાર્થનું શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યક દર્શન છે. હવે આગળ કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયનું તત્વ જાણી, દ્રવ્ય ગુણ પર્યાયનું તત્વ જાણી તત્વ સહિત અર્થનું શ્રદ્ધાન જ્ઞાન કરવું તે સમ્યક દર્શન જ્ઞાન છે. શ્રદ્ધાન કરવું અને શ્રદ્ધાન ક્યારે થાય? જ્ઞાન થાય ત્યારે શ્રદ્ધાન થાય. એટલે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન હોય જ છે. સમ્યક શ્રદ્ધા થતા પહેલા જ્ઞાન થાય છે. સમ્યક શ્રદ્ધાન થાય તો એમને શ્રદ્ધાન થાય કે જ્ઞાન થયા પછીથી થાય? એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે કે એનું સમ્યક જ્ઞાન થાય છે અને પછી સમ્યક શ્રદ્ધાન થાય છે. અને પહેલા જે સમ્યક દર્શનની જે વાત કરીએ છીએ, એ દર્શન જ્ઞાનના ઉપયોગની જે વાત છે, એ રૂપે જે પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે, એને દર્શન કહ્યું છે એ સમ્યક દર્શન. અને એ જ વખતે સાથે રહેલું વિશેષતાથી જાણપણું તે સમ્યક જ્ઞાન, અને એને કારણે થતી સમ્યક શ્રદ્ધા, એને પણ સમ્યક દર્શન કહ્યું છે. એટલે એવું સમ્યક અવલોકન, પ્રતિભાસ, સાચો પ્રતિભાસ, સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા, અને એ રૂપે પરિણમી જવું એનું નામ સમ્યક ચારિત્ર છે. અહીંયા કહે છે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા સ્વ પરને જાણવાના સ્વભાવ વાળું જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ તત્વ છે. પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા, જે પરમાત્મા સ્વરૂપ છે એટલે કે અત્યારે વર્તમાનમાં ભલે એની પર્યાયમાં મલિનતા હોય, પરંતુ એનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. જેવું દિનેશ્વર ભગવાનનું દ્રવ્ય છે એવું જ એનું દ્રવ્ય ત્રિકાળ છે, એ શુદ્ધ છે, એટલે એ પરમાત્મા સ્વરૂપ છે. એટલે એવા પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્માની વાત કરતા કહે છે કે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા સ્વ પરને જાણવાના સ્વભાવ વાળું જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ તત્વ છે. પર અને રાગ એના સ્વરૂપમાં નથી. પર અને રાગને પોતાના માનવા એ એનું સ્વરૂપ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ. મિથ્યા ભાવ એ આત્મ પદાર્થમાં નથી. મિથ્યા ભાવ કે શુભ કે અશુભ ભાવ એ આત્મામાં નથી. એ પર્યાયમાં છે, આત્મ પદાર્થમાં નથી, ધ્રુવમાં નથી, એ દ્રવ્યમાં નથી, પણ પર્યાયમાં છે. મિથ્યા ભાવ, શુભ કે અશુભ ભાવ એ આત્મ પદાર્થમાં નથી. એ તો પર્યાયમાં નવો જ ઉભો થયેલો વિભાવ નામ વિપરીત ભાવ છે. પર્યાયમાં નવો જ ઉભો થયેલો વિભાવ નામ વિપરીત ભાવ છે. એને નવો ઉભો થયેલો કેમ કહ્યું? આમ તો અનાદિનું મિથ્યાત્વ તો ચાલ્યું આવે છે, તો પણ એ કેમ નવો ઉભો થયેલો કહ્યો? કેમ કે જે મિથ્યાત્વ છે એ અનાદિનું છે, પણ અનાદિથી એ મિથ્યાત્વ ભાવે થયા જ કરે છે. એક વખત એ ભાવે થયો, એ પર્યાય થઈ, એ પર્યાય નાશ પામી, ફરી પાછો એવા જ મિથ્યાત્વના ભાવે બીજા પ્રકારે
બીજા સમયે થાય છે, ત્રીજા સમયે ફરી પાછો એ ત્રીજા પ્રકારના મિથ્યાત્વના ભાવે થાય છે. એમ અનંત કાળથી એ મિથ્યાત્વના ભાવે થાય છે. એટલે એવા પરિણામ થાય છે. એટલે એ નવા નવા પરિણામ થાય છે. એ પર્યાય નવી નવી ઉત્પન્ન થાય છે. એટલે એમ કહ્યું કે એ પર્યાયમાં નવો ઉભો થયેલો ભાવ છે, વિભાવ ભાવ છે, એ આત્માથી વિપરીત ભાવ છે. આમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય તેના તત્વ સહિત યથાર્થ જાણવા, જેમ છે તેમ તેને બરાબર જાણવા. અર્થ એટલે પદાર્થ અને તેના તત્વ એટલે ભાવ, એટલે પદાર્થ અને એનો ભાવ, એ બંનેને બરાબર યથાર્થ જાણવા, એનું બરાબર યથાર્થ જ્ઞાન કરવું, એ સમ્યક જ્ઞાન છે. આમ પદાર્થને જાણીને ઠરવું. શેમાં ઠરવું? આ પદાર્થને, અર્થને તેના તત્વ સહિત જેમ છે તેમ જાણ્યો અને એવી શ્રદ્ધા કરી, તો હવે કહે છે કે એમ પદાર્થને જાણીને ઠરવું. તેમાં ઠરવું, કઈ રીતે ઠરવું? તો હવે કહે છે પાના નંબર 305 ઉપર કે અર્થથી અને તત્વથી જાણીને તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે. તે આત્મા સાક્ષાત તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્ય રસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ, આકુળતા વિનાનું હોવાને લીધે એ સૌખ્ય પરમ આનંદ શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા લક્ષણવાળું છે. તેવા સૌખ્ય સ્વરૂપ પોતે જ થઈ જશે. હવે આ વાત છે એમાં એ ઠરવા વિશેની વાત અને ઠર્યા પછી જે પ્રાપ્ત થાય છે એની વાત કરી છે. એને ગુરુદેવ વિસ્તાર કરી અને સમજાવે છે કે શેમાં ઠરવું, કઈ રીતે ઠરવું અને એમ કરતા શેની પ્રાપ્તિ થશે. તો ટીકાની આ વાતને ગુરુદેવ સમજાવતા અહીંયા કહે છે 305 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મ છે, એવો પોતે ભગવાન આત્મા છે. તેમાં સર્વ ઉદ્યમથી સ્થિત થવું એમ કહે છે. સર્વ ઉદ્યમથી સ્થિત થવું, હાફ હાર્ટેડલી નહીં, પૂરેપૂરો જેટલો પોતાનો થઈ શકે તેટલો પૂરેપૂરો ઉદ્યમ ત્યાં લગાવી દેવો, બધી જ શક્તિ ત્યાં લગાવી દેવી, પૂરેપૂરા વીર્યથી, પૂરેપૂરા બળથી ભગવાન આત્મામાં સ્થિર થવાનો પુરુષાર્થ કરવો. એ છે કે આત્મા પૂર્ણ વિજ્ઞાન ઘન પ્રભુ અનંત અનંત ચૈતન્ય રત્નોથી ભરેલો છે. તેને જાણીને અભેદ એક દ્રવ્યમાં લીન થવું તે મોક્ષનો માર્ગ છે. જાણવા તો ત્રણેયને, દ્રવ્ય, ગુણ, પર્યાય, પણ દ્રષ્ટિ ક્યાં મૂકવી, ક્યાં ઠરવું? તો કહે છે કે અર્થભૂત ભગવાન એક પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મમાં. અર્થભૂત ભગવાન એક પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મમાં દ્રષ્ટિ મૂકવી. જાણતી વખતે આપણે ખંડ ખંડ કરી અને વસ્તુના સ્વરૂપને જાણીએ છીએ. દ્રવ્ય, ગુણ, પર્યાય એમ જાણીએ છીએ. પર્યાયની વાત કરીએ છીએ તો પર્યાયના ઉત્પાદ, વ્યય, ધ્રુવ એમ બધું જાણીએ છીએ. પણ પછી દ્રષ્ટિનો વિષય શું છે? તો કે એક પૂર્ણ વિજ્ઞાન ઘન ધ્રુવ જે ક્યારે બદલાતું નથી, એ દ્રષ્ટિનો વિષય છે. ત્યાં દ્રષ્ટિ કરવી. આ દ્રવ્ય અને આ તેનો ભાવ એમ જેમાં ભેદ નથી, એવા અભેદ એક પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મમાં સ્થિત થવું, આવો માર્ગ છે. દ્રષ્ટિનો વિષય અભેદ છે. વિષય એ અભેદ જ હોય. ભેદ તો સમજવા માટે આપણે પાડીએ, અને ભેદ પાડીએ એટલે વ્યવહાર થઈ ગયો. આખો જ્ઞાનનો વિષય આપણે જે રીતે સમજીએ છીએ એ બધો વ્યવહાર છે. આત્માને દ્રવ્ય, ગુણ, પર્યાય સહિત કહેવો એ વ્યવહાર થયો. આત્માને અનંત ગુણનો સમૂહ કહેવો એ પણ વ્યવહાર થયો. કેમ કે આપણે એ બધું ભેદ પાડીને સમજીએ છીએ તો આખી
ભેદરૂપ જે વાત છે એ વિકલ્પ છે, એ બધો વ્યવહાર છે. વસ્તુની અંદર ભેદ નથી, અખંડ છે, એમાં અનંત ગુણ છે. એ વાત આપણે સમજવા માટે કરી, પણ ગુણ એક એક કરીને જુદા પાડી શકાય એવું આત્માનું સ્વરૂપ નથી. વસ્તુ અખંડ છે, અભેદ છે, એમાં કોઈ ભેદ નથી. ભેદ તો આપણે સમજવા માટે પાડ્યા છે. ભેદ તો વસ્તુના સ્વરૂપને સમજવું છે એટલે આપણે પાડ્યા છે. વસ્તુમાં ભેદ નથી. પેલો આ બરાબર નિર્ણય કરવાની જરૂર છે. દ્રવ્ય ગુણ પર્યાય એ વાંચતા આવ્યા છીએ, ગોખતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ. પર્યાયના ઉત્પાદ વ્યયને સમજતા આવ્યા છીએ, ગોખતા આવ્યા છીએ. બધું બરાબર છે ભાઈ, પણ એ બધું સમજવા માટે છે ને, જ્યાં સુધી સમજીએ છીએ ત્યાં સુધી એ બધો વ્યવહાર જ છે. એટલે એની સમજમાં ઊંડા ઉતરતા 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 એટલા બધા વિકલ્પમાં ચાલ્યા ગયા. ત્યારે ભગવાને એમ કહ્યું, ભગવાને કહ્યું છે માટે એ વાતને આચાર્ય ભગવાને કરી કે ભાઈ હવે વિસ્તારથી બસ થાઓ. એવી ગાથાઓ એમણે સાથે જ મૂકી દીધી કે હવે વધુ વિસ્તારથી બસ થાઓ અને પૂર્ણ એક અખંડ અભેદ વસ્તુનું લક્ષ્ય કરો. એટલે દ્રષ્ટિ ક્યાં મૂકવી, ક્યાં ઠરવું? તો કહે છે કે અર્થભૂત ભગવાન આત્મા જે પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મ છે ત્યાં દ્રષ્ટિ કરવી, ત્યાં ઠરવું. જેમાં ભેદ નથી એવા અભેદ એક પૂર્ણ વિજ્ઞાન ઘન પર બ્રહ્મમાં સ્થિત થવું, આવો માર્ગ છે. બહારના ભણતર ને બહારની ક્રિયાની તો અહીંયા વાત જ નથી, તો ક્યાંય દૂર રહી ગયા. અહીંયા તો આત્માના ભણતર કરીએ છીએ, આત્માને સમજીએ છીએ અને સમજવા માટે આપણે એને ભેદ કરીને સમજીએ છીએ. તો કહે છે કે એ ભેદરૂપ કલ્પના છે, એ વિકલ્પ છે, એને તું હવે છોડ. તું સમજી ગયો છો, જે સમજવાનું હતું તે સમજી ગયો છો, કેમ કે મૂળ વસ્તુ તો અભેદ જ છે. તો એવી અભેદ વસ્તુમાં તું ઠર. જો શરબત બનાવવું છે તો રેસીપી લઈએ છીએ. રેસીપી લઈએ છીએ ત્યારે આપણે બધા જ પદાર્થોને ભેગા કરવા છે અને શરબત બનાવવું છે એવો ઉદ્દેશ છે. એટલે આપણે જુદા જુદા ઇન્ગ્રેડિયન્ટને લાવીએ અને કેટલા માપને આ બધું સમજીએ. પણ પછી એક વખત શરબત બનાવ્યા પછીથી આપણે શરબત પીએ છીએ ત્યારે શરબતનો આનંદ માણવો છે. આપણે શરબતની રેસીપી શા માટે લીધી હતી? શરબત બનાવવા માટે થઈને લીધી હતી. તો શરબત શા માટે બનાવવું હતું? આનંદ માટે. એનો આનંદ પ્રાપ્ત કરવો છે. જો શરબતનો આનંદ પ્રાપ્ત કરવો છે તો જ્યારે શરબત પીવાય છે ત્યારે તું ભૂલી જા કે એમાં શું ઇન્ગ્રેડિયન્ટ છે. તું શરબતનો આનંદ માણ. એમાં તે આટલા ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા હતા, આ જો એમ કરવા બેસીશ તો શરબતનો પ્યાલો પીવાઈ જશે ને તને આનંદ આવશે નહીં. શરબતનો પ્યાલો પીવાતો હોય એ વખતે તું એમ વિચાર કરવા બેસીશ કે એમાં લીંબુ નીચોવતી વખતે આમ થયું હતું, એમાં ખાંડ નાખી ત્યારે ઓગળતા આમ થયું હતું, આ બધો તું વિચાર કરવા બેસીશ તો શરબતનો આનંદ તને નહીં આવે. એ બધું તું ભૂલી જા. એ તો તારે શરબત બનાવવું હતું. અને શરબત શા માટે બનાવવું હતું? તારે શરબતનો આનંદ માણવો હતો એટલે તો તે શરબત બનાવ્યું. એની રેસીપીને તું સમજ્યો અને એ ઇન્ગ્રેડિયન્ટને તે ભેગા કર્યા. હવે એનું તારે શું પ્રયોજન છે? તે શરબત બનાવી લીધું છે, હવે તું શરબતને માણને પ્રભુ. આખી વાત તો શરબતની હતી, શરબતના સ્વાદની વાત હતી, શરબતને માણવાની વાત હતી. પણ તને શરબત શું છે એ ખબર ન હતી. તે ક્યાંક કોઈક જગ્યાએ શરબત પીધું, આનંદ આવ્યો એટલે તે એને પૂછ્યું કે ભાઈ આ તે શરબત કેવી રીતે બનાવ્યું. એટલે વાત ક્યાં હતી? શરબતમાંથી તને એક વખત આનંદ આવ્યો એટલે તને શરબત બનાવવા પ્રત્યે રસ થયો અને તારે બનાવવું છે શરબત, અને એ પણ આનંદ માટે, એને અનુભવવા માટે. તો પછી હવે તું એના ઇન્ગ્રેડિયન્ટ ને એની બધી વાતમાં શા માટે રહ્યો છે? ક્યાં રોકાઈ રહીશ તો તું આનંદ ક્યારે માણીશ? એવું જ કંઈક અહીંયા દ્રવ્યશ્રુતના અભ્યાસનું છે કે ભાઈ દ્રવ્યશ્રુતનો અભ્યાસ યથાર્થ બરાબર કરવો. એમાં ક્યાંય કોઈ રીતે ક્ષતિ ન રહી જાય એમ બરાબર કરવો. ક્ષતિ રહેશે તો નહીં ચાલે. એટલે બરાબર યથાર્થ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ આ બધું જેમ છે તેમ બરાબર સમજવું. છ દ્રવ્યને બરાબર સમજવા, નવ તત્વને બરાબર સમજવા, યથાર્થ શ્રદ્ધા કરવી, સમજીને બરાબર સમજીને એની એ જ રીતે શ્રદ્ધા કરવી. પણ પછી શું કરવાનું છે? શું આ બધું
શા માટે આપણે સમજી રહ્યા છીએ? આ 3 વર્ષથી સમયસારનો અભ્યાસ આપણે શા માટે કરી રહ્યા છીએ? આ 3જું વર્ષ ચાલે છે, 3જું વર્ષ પૂરું થવા આવશે. મે મહિનામાં 3 વર્ષ થશે. 415 ગાથા અને 278 કળશ અને પરિશિષ્ટ અને એમાં 47 શક્તિ સહિત આવું મહાન શાસ્ત્ર, મહાન ગ્રંથ, એનો અભ્યાસ આપણે શા માટે કર્યો? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે કર્યો છે. તો હવે એ બધું સમજ્યા પછીથી એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો જે આટલો ઉદ્યમ કર્યો છે, તો હવે ત્યાં જ દ્રષ્ટિ કરો. એ અખંડ અભેદ વસ્તુ છે એમાં દ્રષ્ટિ કરો. એ તું છો, એ અખંડ અભેદ વસ્તુ તું ભગવાન આત્મા છો, ત્યાં દ્રષ્ટિ કર, ત્યાં ઠર, અને ત્યાં ઠરતા તને પરમ સુખની પ્રાપ્તિ થશે. એમ અહીંયા તો આચાર્ય ભગવાનનું કહેવું છે કે આત્મા વિજ્ઞાન ઘન પર બ્રહ્મ છે, તેમાં જ સર્વ ઉદ્યમ નામ પુરુષાર્થ કરીને સ્થિત થવું. અને એ જ માર્ગ છે, એ જ મુક્તિનો માર્ગ છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ આનંદનો માર્ગ છે, એ સુખનો માર્ગ છે, એ શાંતિનો માર્ગ. હવે આ વાત કરી એટલે કોઈ અહીંયા એક પ્રશ્ન કર્યો, થોડું ઘણું સાંભળ્યું હોય, થોડું ઘણું યાદ રહ્યું હોય એટલે જાત જાતના પ્રશ્ન કરે. જોકે કેટલીક વખત પ્રશ્ન રામજીભાઈ પોતે કરતા હતા. રામજીભાઈ તો વિદ્વાન હતા, જેમણે આ તત્વાર્થ સૂત્રની ટીકા લખી. કેવા વિદ્વાન હશે! તમે એમની એ ટીકા વાંચો તો તમને ખ્યાલ આવે કે રામજીભાઈનો પ્રયોગક્ષમ કેવો. રામજીભાઈ ઘણી વખત જાણીને એવા પ્રશ્ન વચ્ચે મૂકતા એટલે ગુરુદેવ એના વધારે વિસ્તાર કરે, જેથી કરીને ત્યાં સભામાં બેઠેલા બીજા બધા લોકોને જેમને આવા પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય અને ખ્યાલ ન હોય, સમાધાન ન મેળવી શકતા હોય અને સંકોચ એમને થતો હોય, તો એમને પણ એનું સમાધાન મળી જાય. વ્યાખ્યાન સમયે પ્રશ્ન કરવાની ગુરુદેવની અનુમતિ હતી નહીં. માત્ર રામજીભાઈ અને એવા બીજા વિદ્વાન કોઈક એ જ પ્રશ્ન કરી શકતા. બાકી બધાને માટે પ્રશ્નનો એક સમય હતો, વિશિષ્ટ સમય, સ્પેશિયલ ખાસ સમય હતો, રાત્રિ ચર્ચા. એ રાત્રિ ચર્ચામાં કોઈ પણ વ્યક્તિ ગુરુદેવને પ્રશ્ન કરી શકતા અને પ્રશ્નના સમાધાન ગુરુદેવ આપતા, ત્યાં સમજાવતા. પણ વ્યાખ્યાન દરમિયાન આ જે પ્રશ્ન કેટલાક કરવામાં આવ્યા છે, એમાંના કેટલાક પ્રશ્નો તો રામજીભાઈના છે અને કેટલાક પ્રશ્નો આપણને એમ લાગે કે ત્યાં એ વખતે આવેલા કોઈક મહાનુભાવના પણ છે. અહીંયા કહ્યું છે, પ્રશ્નની વાત લઈએ આપણે. અહીંયા પ્રશ્ન કર્યો છે કે હા, એ વાત તો બરાબર કે આત્મા વિજ્ઞાન ઘન પર બ્રહ્મ છે અને તેમાં સર્વ ઉદ્યમ કરી અને પુરુષાર્થ કરીને સ્થિત થવું, એ વાત તો બરાબર. પણ જે સમયે જે થવાનું છે તે જ થાય છે એમ નિયત છે ને. એટલે પછી ઉદ્યમ કે પુરુષાર્થ કરવાનું તમે કહો છો તો એ ક્યાંથી થશે? એ તો જયારે થવાનું હોય ત્યારે થાય, જયારે થવાનું હોય ત્યારે થાય. ક્રમબદ્ધ પર્યાયની વાત આમાં આવી ગઈ. આપણે ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ ક્યાં છે એનો ઘણો વિસ્તાર કર્યો છે અને સમજાવ્યું છે, અને ગુરુદેવ પણ એ વાત હવે સમજાવવાના છે. તો આજે ખાસ મારી બધાને વિનંતી છે કે આપણો જે ક્રમબદ્ધ પર્યાયનો જે સ્વાધ્યાય થયો તો 3 કલાકનો, એમાંથી જે પુરુષાર્થ ક્યાં છે એ વાતને ફરીથી જો સમય હોય તો સમય કાઢી અને ફરીથી સાંભળી લેવી. પુરુષાર્થ કઈ રીતે છે, ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ ક્યાં છે, કેવી રીતે છે, એ વાત જો યાદ આવે તો ફરીથી સાંભળી લેવાની ખાસ વિનંતી છે. સમય હોય તો જરૂરથી સાંભળી લેજો. તત્વધારા ઉપર એ આખો સ્વાધ્યાય છે, એના પીડીએફમાં એની સ્લાઇડ પણ છે, એ તરત જ મળી જાય એવું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આ બધી વાત આપણે લઈશું. હવે સુખધામ બોલીએ.